તો મિત્રો મારે આજ કઈ કામ નતું એટલે મેં લઈ લીધું વેલ્ડિંગ થી લારીમાં ટાકા ટેપા મારવાનું કામ, કેમ કે આમાં થઈ ગયેલી છે ઘણી બધી નાના મોટી ભાંગ, એટલે ફ્રી ટાઈમમાં આ બધું કરવું બહુ જરૂરી છે, કેમ કે પછી પાછો આવો ટાઈમ જ ન મળે, એટલે મેં મારું કામ કરી દીધું. ચાલો. અને મિત્રો આમ તો જો આ કેવો માહોલ ગંભીર છે, લગભગ વરસાદ આવી શકે. અને ભાઈ આમાં તો મેં ઘણી બધી માથાકૂટ કરી, પણ આમાંથી મારાથી કાંઈ ભેગું ન થયું, કેમ કે લાઇટ કવરાવે અને ટાઈમ થઈ ગયો છે 12 ને 1 મિનિટ. પછી ટ્રેક્ટરનું કામકાજ મૂકવું પડતું ને હાથ પગ મોઢું ધોઈને થઈ ગયો એકદમ રેડી. પછી હાથમાં લીધી બવણી, પછી મારી આયા બુઝાલી નીકળી ગયો વાડી તરફ, કેમ કે લાઇટ આવે એમ છે. તો ફાઇનલી આવી ગયો વાડી ને ભાઈ આમ તો જો ડુંગળીનો તો પાથરો પડી. પછી હું હરખું મુરત જન મોટર ને કરી દીધી મેં ચાલુ. અને હવે હાં સુધી નવરો નહીં થાવ, કેમ કે આ ડુંગળીમાં વાળવાનું છે બધે પાણી. લગભગ 2 કલાક પાણી વાળ્યું છે, એટલી વારમાં તો લાઇટે વહી ગઈ. મેં કીધું ભારે કરી. પછી હું લીમડા છાંયા હેઠે આવીને થઈ ગયો ખાટલામાંથી લાંબો, પણ તોય લાઇટ તો આવી જ નહીં. અને પછી આવતો તો મને કંટાળો, એટલે મારે આયા બુઝાલીને ધીમે ધીમે કરીને નીકળી ગયો મારા ઘરે. અને જેવો ઘરે આવ્યો એવી તો લાઇટે આવી ગઈ, પણ ઝટકા મારતી. પછી મેં કરી દીધું આ પેન્ટિંગ નું કામકાજ ચાલુ, કે આ ઝાલરમાં કરવાનો છે કલર, અને આ ઝાલર છે લારીના પાછળના ભાગ. તો હાલો હવે કરી નાખું થોડુંક કલર કામ. તો મિત્રો આવી રીતે પેન્ટિંગ નું કામકાજ કરતા કરતા દિવસ તો હાથમી ગયો. તો હું તમને મળવાની પછીના બીજા મિની વ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય.